અને અટલ સત્ય છે. અહીંયા બેઠેલ કોઈ મને એવું કહી ન શકે કે હું મરવાનો જ નથી કે મરવાની જ નથી. જવાનું તો છે અને છે. કોઈએ વહેલા કોઈએ મોડા પણ જવાનું નક્કી. જેનો જન્મ એનું મૃત્યુ નિશ્ચિત, નામ એનું નાશ. કવિએ બહુ સરસ કીધું છે. જેનો જન્મ એનું મૃત્યુ નિશ્ચિત. આ પંચ મહાભૂતોનું બનેલું શરીર પંચ મહાભૂતોમાં ભળી જવાનું, માટીમાં મળી જવાની. પણ આ શરીરની માય જે સૂક્ષ્મ ચેતનવંતો આત્મા છે, એ આત્મા અજય, અમર અને અવિનાશી છે. આજથી 5,500 વર્ષ પહેલા કુરુક્ષેત્રના રણ મેદાનમાં ભગવાન શ્રી કૃષ્ણએ અર્જુનને ઉદ્દેશીને એમ કહ્યું હતું કે હે પાર્થ, આત્મા અજય, અમર ને અવિનાશી છે. આત્માને પાણી ભીજવી શકે નહીં, પવન સૂકવી શકે નહીં, અગ્નિ બાળી શકે નહીં અને એ શસ્ત્ર છેદી શકે નહીં. એવો આત્મા અમર છે, કાયા નાશવંત છે. એટલે બેન શ્રી સરોજબેન ચંદ્રકાંત શર્મા એમનું શરીર આપણી વચ્ચે હયાત નથી, પણ સૂક્ષ્મ ચેતનવંતો આત્મા ઈ તો ગમે ત્યાં ગમે તે સ્વરૂપે અને ગમે તે યોનિમાં હશે જ. કારણ ભગવાને કીધું છે કે આત્મા અમર છે. એટલે આપણે બધા ભેગા મળીને ઈ કાળિયા ઠાકરને, નાગરનો વધારાનો આધારને, નિંદુકીઓના દિનબંધુને, ઈ અલખના ધણીને, ખલકના ખબરદારને, એ 12 બીજના ધણીને એવી વિનંતી કરીએ કે અમારા બેનશ્રી એવા સરોજબેન અને એમનો આત્મા ગમે ત્યાં હોય, ગમે તે સ્થિતિમાં હોય, ગમે તે યોનિમાં હોય, હે પરમ કૃપાળુ પરમાત્મા મધુસૂદન માધવ કૃષ્ણ મુરારી, તું એમના આત્માને સદગતિ આપજે, તું એમના આત્માને શાંતિ આપજે. વધારે નહીં પણ 2-5 મિનિટ બેનશ્રી સરોજબેનની યાદમાં આપણે બધાએ તાલી પાડીને ધૂન બોલવાની છે. શ્રી રામ જય રામ, જય જય